અને અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું મહારાજ, અને બ્રહ્માસ્ત્રે ઉત્તરાજીના ઉદરમાં પ્રવેશ કર્યો છે. અને ઉત્તરાજી દોડતા દોડતા પાહી પાહી મહાયોગી ન દેવ દેવ જગતપતે પદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરાજીએ ભગવત સ્તુતિ કરી. હે દ્વારિકાનાથ, અનાથના નાથ આપ છો, દુખિયાના બેલી આપ છો. વૈષ્ણવો, કોઈ પણ દિવસ તમે તમારી જાતને એકલી ના માનશો. ઘણા કહે ને હું વર્ષોથી એકલા, નહીં નહીં, જેનું કોઈ નથી એનો નાથનો નાથ ભગવાન દ્વારિકાનાથ છે વૈષ્ણવ. હા, જે ભગવાન કોઈના ઉદરમાં જતા નથી. ભગવાને અંગુષ્ઠ જેટલું સ્વરૂપ ધારણ કર્યું, ઉત્તરાજીના ઉદરમાં પ્રવેશ કર્યો છે. સુદર્શન ચક્રથી ભગવાને ઉત્તરાજીનું રક્ષણ કર્યું. અને ઉત્તરાના ઉદરની અંદર ભગવાને જે ગર્ભ હતો એ પરીક્ષિતનું રક્ષણ કર્યું છે. સાહેબ, વ્યાકુળ બનેલા ઉત્તરાજી શાંત બન્યા. ભગવાન ઉત્તરાજી પર કૃપા કરી રસરાજ પ્રભુ રથમાં બેઠા. અને ભગવાન જેટલા હસ્તિનાપુર રહ્યા છે એટલા દ્વારિકા નથી રહ્યા ભાઈ. ભલે ને દ્વારિકામાં સોનાનો મહેલ હતો, પણ હસ્તિનાપુરમાં પ્રેમ વધારે હતો. સંપત્તિ ગમે તેટલી હોય, પણ આવો કહેવાનો વ્યવહાર ના હોય ઘેર જવાય. અમુકની ઘેર તમે જાઓ ને એટલે જય શ્રી કૃષ્ણ પહેલા જય શ્રી કૃષ્ણ તો પછી કે જતાની સાથે કે ક્યારે જવાના. હા, અને ભગવાન રથમાં બેઠા. રથ પ્રયાણ કરતો કરતો હસ્તિનાપુરના પાદરમાં આવ્યો. શ્વેત વસ્ત્ર છે, શ્વેત કેશ છે, મુખ પર ભક્તિનું દિવ્ય તેજ છે. એક વૃક્ષના નીચે કરકમળથી વંદન કરીને હા પાંડવોની માં કુંતાજી. કોણ કુંતા? આખી જિંદગી વિકટ પરિસ્થિતિ સિવાય જીવનમાં કઈ જોયું નથી સાહેબ. અને કથાને સમજજો કે ઘરમાં 4 કે 5 દીકરા હોય અને પિતાનું મૃત્યુ થયું હોય, અને મા જ્યારે દીકરાઓને નાનપણથી ઉછરીને મોટા કરે, મોટા થયા પછી મા બાપને લાત મારતા નહીં, મા બાપને પ્રેમ કરતા શીખજો તો તમારું જીવન ધન્ય થશે સાહેબ. હા, વૃક્ષના નીચે કુંતાજી ઉભા છે અને કહે છે ને, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. દ્વારિકાનાથે કહ્યું ફોઈબા માંગો. કારણ કુંતાજી ભગવાનના ફોઈબા છે, પણ ફોઈબા તરીકે કોઈની ફરિયાદ નથી કરી. અને કુંતાજીએ કહ્યું કૃપાનાથ આપે અમને શું નથી આપ્યું. અને મનુષ્ય જીવનમાં ભગવાને જે આપ્યું છે એની કૃપા માનો. નથી મળ્યું ને એની ચિંતા ના કરો. અમુકને ભગવાને આપ્યું છે, એના કરતા નથી મળ્યું એની ચિંતા વધારે કરે. ફોઈબા માંગો, શું જોઈએ? કુંતાજીએ કહ્યું કૃપાનાથ શું નથી આપ્યું? જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં આપ અમારી સાથે ન હોત તો મારા પરિવારનું કલ્યાણ કેવી રીતના થાત સાહેબ? જ્યારે બધાએ હાથ છોડી દીધેલો તો હે દ્વારિકાનાથ આપની કૃપા ના હોત તો મારા દીકરાઓને સાચવતે કોણ સાહેબ? અને જીવનમાં ઘરના, સમાજના, પરિવારના લોકો બધા જ જ્યારે દૂર જતા રહે અને છતાંય તમારો વાર વાંકો નથી થતો તો સમજજો કે દ્વારિકાનાથ તમારી સાથે છે વૈષ્ણવ. હા,